હાલ શું તમારો હાલોલ વાળાનો હાકલો છે યાર? વારી જાવ યાર. આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. મળે નદીયું સમંદર ને એના નીર તો જુઓ. મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જુઓ યાર. આયા બધો સમાજ 18 વરણ એક સરદારનું ભાતું લઈ એ આપણે હિન્દુ સેવા દાખલા આપ્યો. બધા જ્ઞાતિના વાળા રડે ત્યાં સુધી ન પાડતા. બધા ત્યારે ઘણા મળે અને માના દરબારમાં ભગવતી મોગલના ખોળામાં અવતાર ધારંતમ ધૂમ ભગવંતમ પ્રલય કરંતમ ભોખંતમ આવી ભગવતી એક ક્ષણમાં સ્થાપન કરી શકે. આવી મા જો કોઈ હોય તો હું તમને અહીંથી એમ કહું કે મારી મોગલ છે ભલામણા, એને ભણાવ્યો કોઈ પાછું ન પડે. આવી ભગવતી આલોલના પાદરમાં મા બિરાજે છે અને માના ઉપાસક એટલે મનુભા ચારણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. મને ડાયરા માટે મળવા આવ્યા ને પહેલા વહેલા મેં જોયા એમને, એટલે આમ ભોળો માણા લાગ્યા. જોયામાં કોઈ બીએમ ને ઓર્ડિનન્સ નહોતા આવ્યા, પણ આ મોગલનો પરચો છે કઈ બેહવાની જગ્યા નથી. આ ભગવતી ભેગી છે આ. અને આજ પણ જ્યાં જ્યાં ભગવતીના જૂના સ્થળા છે ને માં બિરાજે છે એમ આ હાલોલ વાસીઓનો બધા જ જ્ઞાતિનો, આમાં કોઈ મારે પર્ટિક્યુલર નામ લેવાની જરૂર નથી, બધા જ એક સરદારનું ભાતું લઈ અને આમાં ઝૂંપડામાં રહેતો હોય, ભાવ લઈને આવ્યો હોય તોય મારા આંખની બરાબર છે, અને કોઈ રૂપિયાવાળો હોય તોય મારે આંખને બરાબર છે. આપણા માટે બધા હરતા છે સરદારનું ભાતું લઈ અને જ્યારે મોગલના ખોળામાં આપણે એના બાળકો બની અને માને રીઝવવા માટે સમય સમયની રીતથી આ રાજને અંજવાનું છે. આ રાજનું અંજવાનું કોઈ એકથી ન પડે. હવે હવના રીતથી આ રાજને અંજવાનું કોઈ દીવડા પ્રગટાવ્યા તો કોઈ પોતાની જાતને બાળી છે. આમાં બધા ઘણા છે. અને જ્યારે એક સરસ મજાના માહોલમાં આપણે મળ્યા છીએ ત્યારે આ બધા જગ્યા મળે તો બેન જો હું સમજુ છું જગ્યા છે જ ને, આમાં બેહવું ક્યાં? એટલે આનંદ કરવો છે. માની વંદના કરી અને પ્રસંગો ગીતો આગળ ઉપર હું તમને કહેતો જાઉં. થોડીક ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા યાર. અને આવો આવો હાથનો કરશો તો આંતરડા કાઢીને હાથમાં આપી દે યાર. કારણ કે સોદા પ્રેમના હોય છે અને દુનિયા જીતવા માટે પ્રેમની જરૂર છે. બધા ભગવાન અવતાર ધારણ કર્યા પણ તમને નહીં ખબર હોય તો સાંભળજો. કૃષ્ણ પરમાત્મા 5,500 વર્ષ પહેલા દ્વારકા વાળો વ્યાઈ ગયા. સાહેબ બધા ભગવાને પોતપોતાના અવતાર લીધા. રામ અવતાર લીધો, મનસા અવતાર લીધો, કલ્કી અવતાર લીધો, વામન અવતાર લીધો, એક ભગવાન અવતાર ધારણ કર્યા અને છેલ્લે કૃષ્ણ અવતાર ભગવાને પૂર્ણ કર્યો. એ પૂરો કર્યા પછી ભગવાન કેટલી વખત આવ્યા તમે ઇતિહાસ વાંચો તો ખબર પડે. આવતા જ રહ્યા છે. જ્યાં જ્યાં જરૂર પડીને મીરાબાઈના ઝેર પીવા દ્વારકા વાળો આવ્યો. એક નહીં, બે નહીં, 52 વખત તો નરસિંહ મહેતા માટે આવ્યા. હજી તમે આટલો કરો તો હજી પાછો દ્વારકાના દેવળથી આવે. એમ આપણો સનાતન ધર્મ, આપણી આ બધી માતાઓ, બહેનો, વડીલો આમાં બધા એટલા બધા ડિસિપ્લિન છે. ડાયરો માણો છો અને આવી મર્યાદા સભા આપણો ડાયરો માણજો. અને જે સ્વયંસેવકો છે જ્યાં ખૂણામાં ઉભા કોઈ બાઇક ગાડી પાર્કિંગ કરાવતા હોય, વ્યવસ્થા જાળવતા હોય, એને એકવાર તાળીઓથી વધાવી લો. એનો આમાં સિંહ ફાળો છે. આ વાસુકી અને મારો અવાજ જે તમારા કાન સુધી પુગાડે છે એ વાસુકી સાઉન્ડ તમારા કાનગઢને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. ત્યારે ભગવતીને યાદ કર્યું છે માતાજીને. હે ભગવતી, હે ભેળિયાવાળી, હે રાજરાજેશ્વરી, શું કીધું છે આમાં? તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોનક સિદ્ધરી એવા ધામ ખળખળ નીર નિર્મળ જ્યાં જાય ગંગા અવતરી. મારી માં જે છે હમણાં જ આવે છે 22 ડિસેમ્બર ભગવતી હોનબાઈ માની બીજ. ખીજ જેની ખટકે નહીં, જેની રુધિએ મીઠી રીજ. આ તો મઢડા વાળી માતની હરમણ સમજવી. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોનક સિદ્ધરી એવા ધામ કળકળ નીર નિર્મળ
જા જા ગંગા અવતરી અનુધારવા તમ સગર ચારણ આ ચારણો બેઠા છે ઉધારવા તમ સગર ચારણ એક લેહડા માની શ્રી આ બધાય વડીલોને વિનંતી છે આ બધાય ભારત રત્નો છો તમે બધાય પણ થોડુંક ડિસિપ્લિન મર્યાદા રાખો હજી તો નંબર પડે છે ફિલ્મ બાકી છે અને આમાં કોઈને પૈસાનો ફાંકો હોય મતદાનગી હોય બોર્ડર આપણી પડી જ છે ઉઘાડ આ ક્યાંય માણા પડે બાયું ન ચડાવતા પગે લાગુ તમને બાપા એટલે બધાય મર્યાદાથી આ સ્ટેજ ઉપર બધાય ભેળા થયું સ્ટેજ ભાગી જવાનું એટલે આપણે આયા મર્યાદા સાચવા મળ્યા છે ક્યાંક નીચે જગ્યા મળે ક્યાંક ઉભા ઉભા ડાયરો માણી લો શનિભાઈ વયાવ શનિભાઈ આયા મારો પરમ શ્રી મિત્ર અમદાવાદથી તમે નામ સાંભળ્યું છે ઉજ્જવલનું સાબુ ભૂકી આખું જે નિર્મા છે એવી ઉજ્જવલ એક જબરદસ્ત ફેક્ટરી છે અને એના ઓનર આ ડાયરો સાંભળવા માટે અમારે શનિભાઈ પટેલ આવ્યા છે એમનું પણ આયા ખૂબ ખૂબ સ્વાગત છે પધારો શનિભાઈ બધા આપણા મહેમાનો છે અમે ક્યાંય કોઈ મંતાણ લઈ જાય એવું નહીં બધા પ્રેમથી પોતાની મનથી સમજી અને વ્યવસ્થા જાળવીએ તો મજા આવે અને આમાં આપણને કોણ સ્વયંસેવક સમજાવે આપણે સમજવાનું હોય આપણે જ એટલા સમજદાર છીએ આ અમારે ભૂદેવ આવ્યા છે મારા મિત્ર પત્રકાર આ બધાને આપણે માણવા છે બધાને સાંભળવા છે બે બહેનું ગાવામાં છે ભાઈ રજૂઆત સરસ મજાની બારૂદજીએ કરી હજી પણ બધા કલાકારોને આપણે માણવા છે આવું આવું એકદમ સરસ મજાથી સાંભળશું આપણો ડાયરો મજા આવે સાંભળવાની ત્યારે મને કહેવાનું મન થાય આયા નેહડામાં નીસી સાંભળજો આ શબ્દ જામનગર ગુલાબ કુંવરબાઈ કીધું સોનબાઈમાં જો તો મોટો બંગલો બનાવી દો અને તેથી આ ચારણ જગદંબાઈ એટલું કીધું કે અમારે ચારણની દીકરીઓને બંગલાના મોહ ન હોય અને અમારે બંગલાના મોહ હોત ને તો આયુર્વેદના પાદરમાં ઘોડાના ડાબલે 18 પાદર ન આપ્યા હોતો ધરતીને નહોતો ધણી અને દેદી નથી ધરતી નખતા અરે વળી તો વગતા તને ઢોલભાઈ ધરતીને નહોતો ધણી આ તો નથી ધરતી નખતા વળી તો વગતા ફરકના ધણી 1800 પાદર ઘોડાના ડાબલે આપી દીધા આવી જગદંબાઈના પરચાની વાતો કરવા તમારી સામે આવ્યો છું આ વાતો આજનું સાયન્સ ઘટનાનો ઉકેલી શકે આજનું વિજ્ઞાન જ્યાં ટૂંકું પડે ત્યાં ભગવતી મોગલ બેઠી છે ને એને સાહેબ ખણિયા ખોડી દીધા છે માથે હોય હાથ જો તારો તો કરે શું કાળ બિચારો મોગલ ફેરી હાલે સાહેબ નવગણના ભાલે બેઠી ને એમ ભગવતી આજે ઊભી રહી છે ભરો હોય તો એટલા માટે મને યાદ આવ્યા કરી કે બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરમ સિદ્ધની એવા ધાર તળ તળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા અવતરી અનુધારવા તમ સજર ચારણ એક લેહડા માની શ્રી ચારણનો એને નેહડો કહેવાય ફરવાડ માલધારી રહેતા હોય એને નેહડો કહેવાય જ્યાં પ્રેમ હોય રૂપિયા ભલે ન હોય પણ મેહ મિત્ર તો હોય એનું નામ નેહડો છે મારો બાપરીઓ આવ્યો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો આમ કરીને ખાલી લોટ મૂકે ને એની મહેમાન ગતિ કરજો બાકી બોલિયા માર્યા હોય કે કૂતરાથી સાવધાન રહેજો એને કહી દીધો તમારી પેઢીઓથી સાવધાન છે પણ ઉગાડા પગે આમાં હાલે અને આ બધાનો પ્રેમ તો જો કેટલો પ્રેમ કરે છે વાલી દો હાલો વાળાને યાર આ કસોની આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં મારે કઈ વ્યસન નથી તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં લોકોને લાગ્યું કે ચકચૂર લાગુ છું ખરેખર તો હાલો વાળા ભાવ ખાલી છું સદા ભરપૂર લાગુ છું અને આયા અમારે મુકેશનાથ બાપુ આવે છે બાપજી સીધા આદેશ 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 એવો અમારો બાવલીઓ સાધુડો મીઠોડો સાધુડો એને જોઈને એટલે પોઝિટિવ ઉર્જા આવે આવો બાવલીઓ અમારે બરોડાથી મુકેશનાથ બાપુ બધા મિત્રો આવે છે બાપુ પધારો કરો અને આ બધા તો નાથ સંપ્રદાયના સાધુડા છે એટલે હવે શરૂઆત કરવી છે બધા થોડીક ધીરજ રાખજો અરે આનંદ કરાવો છે તમારી સામે પ્રસંગો એવી વાતો કરવી છે કે સવારમાં આપણને એકાદી વાત ઉતરી જાય ખાલી આ દોકડ વાગ્યા બેજો વાગ્યો મેં બોલ્યું એમ નહીં
આપણો ડાયરો સાર્થક થાય મોગલના ખોળે. આ યાદ રહે હાલમાં ભગવતી મોગલનો ડાયરો તો એવો તમારા બધાના સરકારથી આપણે ડાયરો કરવો છે. પધારો મુકેશનાથ બાપુ.